મિત્રો, હું આજે થોડું 15 અધ્યાયનું થોડું મને જેટલું યાદ છે એટલું હું મોઢે કહેવા માગું છું, કેમ કે પિતૃનો 3 દિવસ પિતૃના છે. હવે આપણે પાણી બી રેડવાનું પીપળે, ભગવાનના દર્શન કરવાના, અને મહાદેવની પૂજાનો જળ અભિષેક કરે એના તો પિતૃ તૃપ્ત છે જ મિત્રો. એ પિતૃનો 3 દિવસનો થોડું, કેમ કે એ પિતૃ બી માંગી નથી શકતા, તો પાણી આપણે પીવડાવશું તો એ પી શકશે ને. એટલે પિતૃ માટે 3 દિવસ પાણી પીવડાવવાનો મહિમા છે, અમાસ સુધીનું. 13, 14 ને અમાસ, ગુરુવાર, શુક્રવાર ને શનિવાર સુધીનો. અને શનિવારે તો અમાસ છે જ મિત્રો, એટલે શનિવારે પાણી, દાન પૂન ને શ્રાવણ મહિનાનો છેલ્લો શનિવાર છે, એટલે જે આપણે કોઈને બ્રાહ્મણને કોઈને જમાડવું હોય એ બધું આપણે કરી શકીએ છીએ. અને કૃષ્ણ ભગવાન તો બોલે છે કે જીવાત્માની ચામડી, કાન, આંખ, જીભ, નાક તથા મનનો આશ્રય કરાવે શિવ કામનાઓને ભોગ ભોગવનારા ભગવાનને જોઈ શકતો નથી, પરંતુ જ્ઞાનચક્ષુવાળા ભગવાનને જોઈ શકે છે. કેમ કે જ્ઞાનચક્ષુવાળા એટલે ભગવાનનું નામ રટન કરતા હોય, અને જ્ઞાનચક્ષુ એટલે કે હું છું. આ પ્રમાણે યોગીઓ પોતાના આત્માને ઓળખે છે, પણ મલિન બુદ્ધિવાળા અજ્ઞાની જોઈ શકતા નથી અને જાણી શકતા બી નથી. ભગવાન બોલે છે, જે તેજ સૂર્યનું અગ્નિમાં છે તે મારા સમજો, પૃથ્વીમાં પ્રવેશ કરીને પ્રાણી માત્રના બળથી હું ધારણ કરું છું, ચંદ્ર થઈને ઔષધિઓનું હું પોષણ કરું છું. મિત્રો, એ ભગવાન બધું કહે છે કે હું બધામાં હું જ છું, તું મને ભજ. અને આ 15મો અધ્યાય તો પિતૃ માટે, મુક્તિ માટે, કેમ કે કાંઈ ન થાય તો આપણે 15મો અધ્યાયનું દાન પણ આપણે વાંચીને કરી શકીએ છીએ. આ મારા લીધે સમરણ વિસમરણ જ્ઞાન અજ્ઞાન સર્વ વેદો જાણવા યોગ્ય વેદ કરતા અને વેદવત્તા પણ હું છું. અક્ષર સરઅક્ષરથી નાશવત અવિનાશી પુરુષ, પરમાત્માનું નામ તો પુરુષ તો બધી જુદો જ છે, ધારણ પોષણ કરે છે. 15મો અધ્યાય તો મોટો છે, પણ જો બની શકે તો 15મા અધ્યાયનું આપણે વાંચન કરી અને આપણે ત્યાં પિતૃને તૃપ્તિ કરી શકીએ છીએ. ઘરે વાંચી અને 15મો અધ્યાય આપણે એને અર્પણ કરી શકીએ છીએ મનની મનમાં. અને જો મારો વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરજો. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર મિત્રો. કાલે છેલ્લી અમાસ છે તો દાન પૂન કરજો, મંદિરે જાજો, દીપમાળા થાય તો દીપમાળા પ્રગટાવજો. અને જો મારો વિડીયો સારો લાગે તો શેર કરજો. અને આવો વિડીયો કોઈ બી હોય મને કહેતા રહેજો. અને બસ નિરંતર ભગવાનનું રટન કરજો, ભજન કરજો. ખોટી વાત, ખોટી ઝંઝટમાં પડવાનું નહીં. બસ આપણું કામ ભલું અને ભગવાનનું નામ ભલું. મારો વિડીયો સારો લાગે તો શેર કરજો. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.